લઈ લેવા દો એ કદાચ પાંચમ નથી મારું ખોળવાય નતું ઘરે કદાચ મથી થાય કા હા દાદા ઘરે કદાચ મથી થાય વધાવો હતો ઘરે કદાચ મથી થાય કા માતા નો આવવા દીધા ભાઈ હા એની માતા નો આવવા દીધા મારા ઘોડિયાને ભાઈ પણ એ મને જોઈનો એક હું ઘરે ઉતરી ગયો તો એલા હું ઘરે ઉતરી ગયો તો પણ એ મને જોઈનો એક હા દાદા તો ઉત્તર ઉપર શું લેવા તાલે તો એની માતાને તાલે બાંધવાને આવે છે એને નથી બાંધવાને આવતી એના બંધાણમાં જો માતાજીને હું એના બંધાણમાં છું હું એના બંધાણમાં છું તમારા માતાજી બહાર છે હું એના બંધનમાં બંધાણમાં છું માતા પૂછે છે ડગલું ન પડે હું એના બંધાણમાં છું હું એના યાદ છે પણ માતા એનો આવવા દીધો મને નો દાવા દે ને અરે મારી માતા એને આવવા દીધો પણ જેટલું કઈ ગયો એને પૂછો લાઈ લાવવા હતું કોઈ વાત નતા આવે પણ અહીંયા તીડી ઉતરી ગયા હતા પણ મને નથી ખબર કે આવી ગયા શું અહીં આવી ગયા હોય અસલ પકડી ऐसे बापा દાદા માતાજીને કઈ વાગ ગુનામાં નથી ને અમે કઈ ખમા ભાઈ કદાક્ષણ જો હું તને કદાક્ષણ તારો હાથ પેઢી પાર પાડ દઉં તો કદાક્ષણ તું તાર માતાને નો માન તો તું તાર માતાને નો માન માતા ક્યારે દાદા પણ તને કદાક્ષણ જો હાથ ધોનાનું હું અહીંથી આપું ને તો એ તારી માતાએ આ પાડી છે ને તો મેં આપ્યું હોય છે હા દાદા એ વાત થાય છે તારી માતાએ આ પાડી છે ને તો મેં તને આપ્યું હોય છે તો કીધેલું જ છે માતાજીને મેં ત્યાં કઈ નહીં કરવાનું તારી માતા હુંજના હું પૂછી લો ડગલું નો માંડું હા દાદા તારી માતા વિના હું અહીંથી હલું નહીં નીકળે તો અગરબત્તી કરીને ધૂપ દઈ અહીંયા ઘેરે નીકળે છે દાદા એનું કઈ કરવાનું કઈ છે રાફડો કેવું કઈ અહીંયા ચમ તને નથી ગમતું ના મને તો ગમે છે પણ દાદા એ રાફડો છે ગમે તે ને દાદા શું લેવાનું? અહીંથી હું ધક્કો કરું તને નથી એટલે એમની ગમતું બીજું કોઈ વસ્તુ નથી ને એમ દાદા મારું કહેવું ખમા હવે યાર બીજું કઈ અવાર કરવાનું નહીં એ જમીન વાપરવી તમારે દર્શન દેવા હોય તો સારી જ વાત કહેવાય ને દાદા અહીંથી ઘરે આ દર્શન દેવા સારું જ કહેવાય ને શું લેવાનું ગમે દાદા દાદા તમારા બાર તમને એમ પૂછે દાદા કાંઈ અહીંયા નહીં કઈ તો બીજા દાદા વસ્તુને શ્રદ્ધા છે કે તમે દાવો હો દાદા અહીં. એવું તમારા ત્યાં હું આવું ચમ કે કોઈ આ બીજું નો આવે કોઈ કાળું નો આવે કોઈ બીજું નો આવે અને આ બીજું હતું કનેક્શન જોઈને મેં ખસેડી નાખી હોય ને તો માનજે કાંક જેટલો બોલ્યો હા દાદા બીજું તા દાદા કઈ કઈ પિતૃ હે કઈ સમય આવવા દઈ લો તારા હાથે આવશે તને હાથે આવશે હવ નો તેમ થાય ને એની હાથે સત્તા થઈ છે બધા એનો સમય બાકી હોય અને કનેક્શન જો તારા ઘરે હતો તારા ઘરેથી કનેક્શન અત્યારે બીજે જ્યો હે તારા ઘરે હતો ને તારા ઘરેથી અત્યારે બીજો બેઠો હે ચાઈ ગયો તો અત્યાર સુધી હે ચાઈ ગયો તો અત્યાર સુધી તારા હગા ભાઈને માનતો એટલું તને માને ચા હતો અત્યાર સુધી હે પેમો છે પેમો ઈ બોલ્યા તા કમી પલદે પેમો છે એલા પેમો ચા હતો અત્યાર સુધી જવાબ દે કઈ જવાબ કઈ જવાબ કર દાદા ઈ નો જોબ કરી એના ભયું નથી આ નથી એના હગા ભાઈને નથી માનતો ને એનો એટલો માને હે એનો પહેલી વાર તો કોક જોઈ ને બાપા આ રહ્યો નથી આ એની છોકરી નથી એની છોકરી આ નથી કઈ ગમકારો કઈ ગમકારો તારી છોકરી તને સાંડલો કર્યો કઈ ગમકારો આય હું તો નતો આવો એવો તું નતો આવો એવો ખેતરે જતો હો ખેતર બે પૈકી રાખજો લાશ કાઢ્યો આઈએ કોઈ માફ કરજો એમાં ભાઈ લે આ ઘોડો પાત્રે ઓય જે હો
જવાબ કઈ જવાબ જોઈ મારે આજે આ ખેતલાને આજ જવાબ જોઈ તારા છોરુને તો તે જવાબ ન કર્યો આજે આ ખેતલાને જવાબ દે જવાબ જીના નો જતો જવાબ વીરા નો જતો હતો જોઈ હો બોલે છે સામે એટલું યાદ લાગજે તારી હવે આ ખોળ્યું ન બોલતો આ ઘેતલો બોલે હો જવાબ વગર ન જતો આજે જવાબ દેજે તારું નીકળતું હોય તોય કહેજે તારા ભયું કરે કે ન કરે આ ખોળિયું કરવા તૈયાર છે આ ખોળિયું કરશે એવું કે ભાઈ આ ઘેતલો દાદા ઘણા વર્ષ બહાર નીકળ્યો હું હા 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 મને કઈ થયો આટલા વાર હું બહાર નીકળ્યો હા હા મને ભૂલી ગયો તો તારે હા ભૂલી ગયો તો અને પાછ યાદ થઈ ગયો તો હા થઈ ગયો તો એટલે મને કઈ નહીં થયું એ વખતે એટલે પ્રેમભાઈ તને અને મને બેને ગાંડા જ માને છે ભયું હવે તારા છોરું નથી માને છે તું જે ખોળિયામાં ઉતાર એ તને હગા ભાઈ કરતા વધારે ન માનતો તું તો માને છે બીજા માનવા પડે ને દાદા તો એ બીજાને તારે પૈયા લાગવા ત્યાં નથી પૈયા લાગવા ત્યાં નથી તારે મનાવાના હે તારે તારે મનાવાના કરવાનું છે તારે મનાવાના હે અને પડખે તારી પડખે દાદો બેઠો છે તો પરચો ત્રીજા દાડે પરચો આપી દીધો દાદા ત્રીજા દાડે પરચો આવ્યો તો દાદા પછાડી નાખી હતી યાર પછાડી નાખી હતી બાધાએ કઈ ન થાય હા. બાધાએ કઈ ન થાય એનો થાય એવો બોલી હતી અને ત્રીજા દાડે બીજા દાડે ત્રીજો દીનો તો દેતા પછાડી નાખી હતી હજુ ન માનતી હા એ હજુ ના માનતી દાદા હજુ ના માનતી મનાવવા તારે છે હજુ ન માનતા બે ઘર સિવાય કોઈ ન હા. માનતા બીજા બે ઘર ન હા. માનતા હું એવું ઘેતલો બોલું હા હજુ ના માનતા દાદા હલો દાદા કે બાધા એવું ન થાય અને દાદા જો બીજા દાડે નો પછાડી દાદા બીજા દાડે પછાડી હતી હજુ લો નવનો વધાવો લો આપો દાદા ચાલ્યા નવનો વધાવો દે જોઈજે હો ધલમે હાલજે આ ધલમે નો હાલતો વધાવો હે કેટલાનો છે હાથનો અગિયારનો હા હા એ જગત તને નથી માનતું હા દાદા એ તારા ઘર તને તારા ભાઈઓ તને નથી માનતા હે દાદા દીકરો ભાઈ તો માને છે ને બાપ દાદા ને દીકરો ભાઈ માને બીજા બે ઘર થઈ ગયા એના મનાવાના છે તમારે મનાવાના છે એ કે એક બધું દાદા હું તો માનેલું કામ કરું ન માનેલું ન કરું એ તારા છોરું બીજાના છોરું નથી હા દાદા માને કે નો માને નો માને તો તારે મનાવાના હે નો માને તો તું નો કામ કરીશ પણ મનાવાના તારે હે હા દાદા મનાવાના તારે હે બીજાના છોરો નથી તારા છોરો હોય માનશે નહીં ચાલે કે તમારું કામ તે રીતના કરશે તને માનશે નહીં જગતમાં કોઈ તને જગતમાં કોઈ માનશે નથી તને દીવા કોણ કરશે તને અગરબત્તી કોણ કરશે હે નો થાય બધાય એનો ભય કરે છે. ભાઈ એનું કામ હતો નથી કરતો ઉભો થઈ જાય ને બાપા એ તો પછી એનું કામ ન કરતો એનો ભાઈ એને કદાચ જનીના હગા ભાઈ કરતા વધારે માને એનું કામ ન કરતો પણ આમ જો જા અને કદાચ તાલા લઈને અત્યારે કામ મનાવાના માંગ છે. અત્યારે કામ માંગ હવા મહિનામાં પૂરું ન પાડે તો કદાચ સમજો તાર ભાઈને કદાચ અગરબત્તી ન કરતો અત્યારે કરાશ ને એ ન કરતો હવા મહિનામાં તારો ભાઈ જો કદાચ પૂરું કરે ને કામ તો માનજે કે એ પ્રેમો બોલ્યો તો હા દાદા હાલી લો તમારું જે બેંક કામ ચાલુ હોય એ હવા મહિના આ ખોળિયામાં ઉતરી ગયો તો
હા દાદા આ ખોળિયામાં ઉતરી જાવ. કામ એવું માગજો ખાવા મને અંદર સજાય એવું. આટલું કામ માગજો. બેને વિચારીને અને હું એવું કહું કે આ ખેતલો ધૂણે હે કાયા. હું એવું કહું કાયા કે જો ખેતલો ધૂણે ને હજુ એક ધૂણવાનું હે. હજુ એક ધૂણવાનું હે આયા. હું એવું કહું કાયા હજુ એક ખેતલો જ ધૂણે હે પણ જો કદાચ આવનારા સમયમાં કદાચ જો બીજું ન ધૂણાવો ને તો ખેતલો મટી જાય. વાહ એ ધૂણાવાનું છે પણ તારો ટેમ થવા દે, તારું કાંદું બંધવા દે, પછી ઈ આવવાનું છે. હવે ઈનો સમય પાકવા દે. એમ નહીં પાકવા દે ઈ. ઈનો સમય પાકવા દે. કદાચ મને કાંડું બાંધે અને પછી પાંચમ આવે. મને કાંડું બાંધે એ પછી પાંચમ આવે અને કદાચ જો અહીંયા ખેતલો તો ધૂણા હે પણ કદાચ જો બીજું ન ધૂણાવું ને એનો સમય આવવા દે, તારું કાંદું બાંધવા દે, પછી બધું આવે ને. બીજાને તાલે રજા દેવાની છે. જુઓ, તો દાદા તારી રજા હોય તો આવી શકે ને થોડા કઈ શકે. કાંદું બંધાય પછી પછી એ તમારે બધી વાત કરવી પડે. તમારે નહીં પૂછવું પડે એ વખતે, સમજો. એટલે તમારે પૂછવું નહીં પડે. તમારે કદાચ હાથે નહીં કરવો પડે અને કદાચ જો એ આ ડૂબો ન રજે ને ચાલુ ન કરતો. દાંત કાઢ. પલખે શું સુલેવા મૂંઝવે. બોલ બેટા શીની નોકરી લેવી બેટા બોલ. ચા તો તારું બોલ શીની નોકરી લેવી. એની મળે એને દાદા આપી દેજો નોકરી. એને શીમાં રસ છે આમ કઈ નોકરીમાં? ફાયરમાં રસ છે દાદા. જોજે દાદા, જોજો. આકલું છે. પલખે લેજે. હાલીમાં હાલો રાખ. હાલેશ એની માર્ગે હાલો રાખ. હું કહું હાલીની માર્ગે હાલો રાખ. એ જાશ ને અહીંયા જાય હાલીની હાલો રાખ. કદાચ કોઈ સેવા ન કરતો. અહીંયા પડખે બેઠા, અહીંયા બેઠા, આ બધે બેઠા, આ બધા ખેતરો વાળા કોઈ સેવા ન કરતું. એટલી આ કરે એટલી સેવા. હા દાદા સેવાનું ફળ મળવું જોઈએ ને બાપા. એટલી આ સેવા કરે. અહીં ફરતે બેઠા આ બધા ખેતરો વાળા મારું ખોળિયું શીખે. મારું ખોળિયું જેટલું ન કરતો ને એટલું આ કરે. પણ એનું ફળ દઈ જાય ને. જે માર્ગે હાલા રાખે, જે માર્ગે હાલે એ માર્ગે તારા હાલો જા. 5 ડગલા મોર હું બોલ એવડાવો, કોલ દેવડાવો. જોજો દાદા, કોલ દેવડાવો. ભોય ન પડે હો. કોલ દેવડાય. કદાચ શનિમાં 5 જ બનાવું. હા દાદા હા કદાચ શનિમાં 5 જ બનાવું. એમાં મેળ બનાવું. એવું બોલે વ્યાર જ સહી. તારા ગઈના ફેર છે. દાદા આવું રણ નથી હોતું, બારો બારનું છે. હા એમ. તારા ગઈના બાજનું છે. શું જાય? 4 નું થયું બેટા. બતાવો. વધાવથી વ્યાન ભાંગવું ન જોઈએ દાદા. પહેલો વધાવા આવે એટલે વ્યાન વાયા દેવું જ જોઈએ. જા ખસી જો પૈનમાં છે. હા શું આપ્યું દાદા? એમાં વેળ જ જોઈએ. છે બધું. ધાનો તો ભાંગે છે. ખસી જો. આમ સેતે લઈ લો. તારી સેવા કરે છે ને તું ખાઈ તો મેલ આવશે. તાલે બતાવો વ્યાણું છો ચા વ્યાન આપ્યું, ચા વધાવો આપ્યો. હાલ જોઈ. હે
ચા વ્યાન આપ્યું ચા વધાવો આપ્યો વધાવો ચા તારે દેવાનો હતો દાદા રામ તમારો ઉજાડતો હોય ને તમે તો બોલજો હો ભાઈ કે ઘરનું ન બોલતા કોનો બોલ્યો વધાવો હાલજો હવે શું આપ્યું વેણ. જોઈ લો આ વધાવો જોઈ લો ને વ્યાન જોઈ લો બે હાસો બસ એમ હાય અવલો સુલા ભરવે નુગરો શું નુગરો ખોળ્યો જોતો હતો. કશી સુલા જા પણ વેણ આપે પણ દાદા આવું તો આપો બાર નું બારનું તો હાલો બાઈનું દાપસે હતાલી એવું નકર આવું બાર બારનું હાલો બાઈનું દતાલ આપશે ઈ ગયા છે તારા દાદાને તારા મઢે નાળિયેર વધારી દેજે અને કદાચ હાલે સીની માર્ગે હાલજે કદાચ તે વિચાર્યું હોય છે અને હવાય ન આપું ને તો જ ભલા માણસ સેવા કરી ખોટું પડી જાય હો જો હુઆ ઈમાં બારો બાઈનું આપે આયો તાર માતાજીને પગે લાગી નો આયો હોય જોઈયા દાદા હો કદાચ છોકરું છે ભૂલી જાય તારી સેવા કરે છે હા બોલો ભાઈ એમાં સેવાનું ખોટું ન ફળ આપજે ખોટું ન પડવા દો હા બસ એમ ખોટું ન પડવા દો છોકરું છે ભૂલી જાય બાપા વગરમાં કે માર્યો તો તમારે કઈ પૂછવાનું છે વગરમાં કે માર્યો તો હા દાદા હશે બાપા હશે એ બધું ખુલ્લું ન કરાય જે હશે ઈ ચાલો સમય આવે એટલે બધું કહેજે હજી તારું કાંદું બાંધવાનું બાકી છે અત્યારે શું તું ખુલ્લું કરે જગત ને માનતું જગત ને ખબર પડે કે આ ગેતલો હે બસ એમ જગત ને ખબર પડે કે આ ગેતલો આવીને બસ બોલ્યો હે એમ એ અમારે નથી મનાવાના એને તો તારા પાણાવી ધૂણીને જતા રહીશું તારા છોકરા છે હાસું ખોટું બોલીને જતા રહીશું ભાઈ તારે મનાવાના છે ખમા હા તારે બાય પડવાનું છે અમારે નથી પડવાનું આ તો એક તારું ખોડિયું ઉતલું છે એટલું વિચાર છે એ ખોળિયામાં ઉતરો નથી એ ખોળિયામાં ઉતરો નથી તો એ ખોળિયા મારી અસર નો જીલવે કે ભલા માણા વાહ. ખોળિયું મારી આ ખોળિયું અસર જીલવે કે ભલા માણા ખોડિયું ક્યાં ને અસલ એ તારું ખોડિયું જ છે ને હે ભલા માણા આ ખોળિયું મારી અસર જીલવે હોડે કે કલાય નહીં એમ હોડે કલાય નહીં કદાચ ના ખોળિયામાં ઉતરો હશું પણ પૂરો નથી ઉતરો એ ઉતરાય હે તારે છે ને અત્યારે ઉતલા એવું નથી પૂરું આ ખોળિયું મારી અસર જીલ્યા કે ભલા માણા દાદા બળે ભસ્મ થઈ જાય હે ભલા અત્યારે તારે છે ને ઉતલા એવું નથી એ પણ કદાચ વેળા કવયાળાએ જો કદાચ આ ખોળિયામાં ઉતરીને જો આ જગતને બતાવી ન દઉં કે આ ખેતલો ચવો હું બસ એમ એ તો આ ખોળિયામાં ઉતરવું ભલા મને ખોટું પડી જાય હે અત્યારે શું તું ખાલી પૈસા નિમિત્ત જ શું હા. બરોબર પણ જો પૈસા નિમિત્ત કામ કરેલ તાલે જ બધાય તને માનશે ને એક પલચો જ તે આપ્યો હશે હજી અસલ તું ખોડિયામાં લથી એટલું યાદ લાગજે એ આ ખોળિયાને કદાચ એના પેલી પછાડ ખવડાવી છે હે? આ ખોળિયામાં આવીને કદાચ એને પેલી પછાડ ખવડાવી કદાચ એના જ 5 વરાઈ ગયા કોદી નથી ખાધી આ ખોળિયાએ કોદી નથી ખાધી એટલે સમજી જજે કદાચ હવાયું હા દાદા ખોળિયાએ કદાચ થઈ ગયા દેવાઈ રહી ગયા પાંચમું વરાય ખોળિયાએ કદાચ પેલી પછાડ ખાધી કોદી પછાડ ને ખાધી ખોળિયાએ હે સાંસી પસેલ ખવડાવી હે આયો. કદાચ જગત ઉભા ખાતું હોય છે પણ અત્યારે નાઈથી ખવડાવી પણ જો તું બસ બાપા એ લાગ્યો પૈજે નારિયેળનું પૂછું નારિયેળનું પૂછું એ કદાચ આ તો ઠીક ઘરે ઠીક હા જગતમાં કદાચ જ્યાં અહીંયા ઉતરી ગયો હોય અહીંયા ધક્કો ખાધો હોય તો કદાચ આયા તો ઠીક પણ કદાચ જગતમાં ગમે ત્યાં યાદ કરજે ગમે ત્યાં કદાચ નામ મારા છોરુને ન કહેતો મારા ખોળિયાને ન કહેતો કદાચ એના મનમાં નામ લેજે અને કદાચ જો ઉતરી ન જાવ ને તો જ ભલા માણસ બેઠો તો વાહ. બસ દાદા અને કદાચ આયા હવન કર્યો પેલા
તમે ને બીજા અને મને પોકાર કરે એ કે હાલ દાદા પણ એટલે એમ ન આવું મને બી હળવા વાળા આયા નહોતો ભલા માણા એમ ન આવું એના પણ તોય અસલ તો પકડાઈ જ હતી ને. એના પોકાર વગર પર તો એવું ખમકારો ના કર્યો હો. હા દાદા પણ તને અસલ ન કરાઈ પહેલા ના ઈ તો પછી જ બીજે જવું પડે ઈ તો તું હતો એટલે તો બાકી બીજાનું અને સામે કામ ઊભું નહીં હોય ને જો નો અસર કરું તો બીજાનું નકામું કામ છે. નહીં બીજાનું કામ નહીં મને બોલાવો ઈ હો એમના હા ઈ જોવાનું હોય સામે કોણ બીજાનું આવ્યું કામ તું નહીં. કદાચ છે ને તાર હવે. ખોળે ઉતરી ગયો તો તારા ખોળિયામાં ઉતરી ગયો કદાચ પણ આ ખોળિયામાં એમના હું ન ઉતરું તો હું તો બાઈ નો છું મને તો તું લાવ્યો છો ને હું આવ્યો છું એમ નામ નથી આવ્યો ને ચા આવું પેલું તું ઘરે લેવા આવું પેલું તું ઘરે તારે મોકલવા પેલા તા બોલો ભાઈ એમના ભૂવો લોટો મળ્યો તેથી તે મને મોકલ્યા તા તે જા અહીંયા ઈ આવશે હે પેલું ખોળ્યું તું હતું મારું બસ પેલું તારે. ખોળ્યું તું કદાચ જો તારો બેડે પાર ન કરું તો તને ખબર પડે મારે આ ઈ જ જોઈએ છે નથી કામ કર્યું તારું એ તો હું નથી શું કીધું કામ મુના તે થઈ દવાખાને આવ્યો છું મળ્યા તો અત્યારે લેતો. નહીં અત્યારે નહીં અને હું સંભળું તારે તું પેલા સાથ દે પેલા તું અહીંયા આવ્યો અને પછી તે કદાચ છે ને કામ ધારા એવું દાદા મને યાદ નથી કદાચ છે ને તારા ઘરમાં ખાવા લોટ ન હોય હા એ વખતે હતું આ જગતમાં કદાચ છે ને તારું આવું ખુલ્લું ન કરાય હા હતું કદાચ છે ને ખુલ્લું ન કરાય પણ અલ્યા ખબર પડે કે આ ખેતલો છે હે હતું દાદા હું તો માનું જ છું તું જોવેસ ને ચાલો હું સામે કહેતો હોય તો મારે અહીંયા દર્શન કરવા આવું એટલે મારી વાતે લઈ ગયો હે નતો હું તો બાઈ નો છું ને આ તો તાલી વસ્તી હવે કહેવાય કદાચ છે ને તું બહાર નો હતો પણ પેલું ખોળ્યું તારું હતું એ તો બાપા હું પણ તો મારા- પૈયા લાગ્યા પાલ કરું છું મારા હુકમ વગર તું નો આવી નથી દાઈ હતો ને જો આંસી તારો હુકમ ન થાય તો મારે થોડું અસલ પકડાય છે એવું ખોટું નથી આવતું બાપા ના જગત એમ કે હે તને કે તું તારું ઘરનું બોલે છે પણ એટલે હું જાણું એશે બાપા એશે છોકરું થાય માવતર કમાવતો ન થવાય પણ એટલે ખમા બસ ઈ જ જોઈએ પણ ખમા બસ હવે આ નાળીઓનું પૂછી લો ભુવા દાદા નાળીઓનું શું કરવાનું ત્રીજા વર્ષે બદલાવી નાળીઓનું એ તો ઓલા તોરણના બાંધેલા એને પાણી પધરાઈ દેજો અને આ તોરણના બાંધેલા પડ્યા એને એ પાણી પધરાઈ દેજો લો જઈ ભુવા પતાવો લઈ લો ચોખ્ખું પાણી છે ડબલા જેકમાં ચોખ્ખું છે દાદા બધાવા એટલો નહીં તમે પાણી બદલાવાનું કીધું પણ આ ચામુંડનું હે અહીંયા દે બાપા અમે ભૂવો તારી સામે બેઠો અહીંયા દે આ અહીંયા દે બે ઠેકાણે દે આનો વધાવો નો વ્યાણથી પાણીમાં પધલાઈને શું તારે જવું છે આય બંધ હા એમ આય બંધ તા કોઈ નો ઓળખે બાપા એ તો હું ઓળખું તને હું ગાંડો છું હું ઓળખું જાવું છે તારે આ છે ને એ બંધો અહીંયા આવીને એ હું આજ જતો રહું તો પાણી શું બદલાવાનું કે હું આજ જતો રહું તો કદાચ તારે લાફડે જવું છે હાવ નથી જવું તારે લાફડે તારે જવું છે સાંભળી રે દુઃખ કોણ મટાડે હા એમ એ તો સુલા પાણી બદલાવાનું તે તું અને દુઃખ કોણ મટાડે યા તિંગલ દેજો આવી તેથી કાંદુ બાંધો ને તેથી આ બધો ખુલાસો કરવો પડે તમારે એ એમને પાણી બદલાવાનું કે ન બદલાઈ દેવાય એ આ બેઠો હું કદાચ કોઈ નથી જોયો મને કોઈ નથી જોયો કદાચ આટલા વર્ષથી આ 10-20 વર્ષથી બેઠો હું પણ એનો ખુલાસો હું અત્યારે નહીં કરું એ તો તારો સમય આવશે તારો બધો ખુલાસો થશે એ તો હું જાણું છું કે આ તું જગત ખુલાસો જેવડો ચાલે નથી કરી છે આ જગત જેવડો નથી બેઠો તો અત્યારે દાંત નો કઢાઈશ તું બધાયને એટલું યાદ લાગજે
એ કદાચ હું બેઠો અને આપણે કદાચ બેઠો હું હે નિશાન વાળો